બીજા દિવસે સવારે બધું ચોખ્ખું થઈ જશે, બરોબર. શરીરમાં પડી રહે નહીં તો ગંદકી થાય નહીં, ચરબીમાં કન્વર્ટ થાય નહીં, વજન વધે નહીં. હું દબાઈને ખાઈ લઉં તો મારું વજન વધતું જ નથી. ઘણી વખત ઘરવાળી સારી આઈટમ બનાવે, લગ્નમાં ગયા હોય તો દબાઈને ખાઈ નાખીએ, ના વધે, વજન વધે જ નહીં. કેમ? હેબિટ પડી ગઈ છે ચાવીને ખાવાની. રસ થઈ જવો જોઈએ અને પછી ઉતારો પેટમાં. ખવાય જ નહીં, વધારે થઈ ના શકો અને જે ખાવા એનું પાચન થઈ જાય પૂરેપૂરું, બગાડ થાય જ નહીં શરીરમાં. તમે જુઓ ઘણા લોકો 90 100 વર્ષ પૂરા કરે છે, તે શું એ લોકો નવી બંધન પ્રથા અપનાવતા હતા? ના, એમને 100 વર્ષ પૂરા કર્યા કઈ રીતે? ચાવીને ખાઈને પૂરા કર્યા. તમે જોઈએ, ચેક કરી આવજો બધા જે લોકો 90 95 વર્ષના 100 વર્ષ જીવી ગયા છે અને જીવતા હોય એમના. હા, એક દિવસ જોડે જઈ આવવાનું, એ ખાવા બેસે એટલે માર કરો કઈ રીતે ખાય. એમને આખી જિંદગી ચાય પીધી ને દૂધે ખાધું, છતાંય 100 વર્ષ પૂરા કર્યા. તો એના પાછળનું કારણ છે ચાવીને ખાવાની આદત. પાછું બીજું, ખાય કેટલું? તો જેટલું શરીર વાપરતું હોય એટલું ખાય. એટલે મનના કંટ્રોલની કામમાં આવે છે. તમારું મન પણ સંતુષ્ટ હોવું જોઈએ, સંતોષ હોવો જોઈએ કે આજે આખો દિવસ કઈ મહેનત નથી કરી, તો ભોજન એના પ્રમાણમાં ઓછું ખાઓ તો તકલીફો છે જ ને. આ તો આ બધા નિયમો શું કા લાવવા પડ્યા? આ નિયમ એટલે એક પ્રકારનો દંડો. નિયમો એટલે દંડો જ કહેવાય. તમને સીધી લાઈનમાં ચલાવવા માટે જે દંડાનો ઉપયોગ કરો એને એક પ્રકારનો નિયમ કહેવાય. આ નિયમોનું એટલા માટે પાલન કરવું પડે છે કે તમે તમારી જાતને સાચવી શકતા નથી. નિયમોનું પાલન કરી શકી અને ચલાવો, ધ્યાન રાખો તો કોઈ સમસ્યાઓ જ નથી. આ તો આપણે ખાવામાં ધ્યાન નથી રાખતા, ન ખાવાનું ખાઈએ છીએ, જરૂર વગરનું વધારે ખાઈએ છીએ અને ફટાફટ પેલા માંસાહારીઓ ખાતા હોય એમ ખાઈએ છીએ ચાયા વગર. એની સમસ્યાઓ છે. હું તો કહું છું કે તમારે એની માં શું કા લેવો પડે? ચાવીને ખાઓ, વજનમાં હલકું ખાઓ. વજન વાળું ખાશો જ નહીં. વજન વાળું મહેનત કરતા હોય વજન ખાય, મહેનત ના કરતા હોય શું કા વજન વાળું ખાવાનું? વજન વાળો ખોરાક કોના માટે છે? તો મહેનત કરતો હોય એના માટે છે, મજૂરી કરતો હોય એના માટે વજન વાળો ખોરાક છે. આ વજન વાળો ખોરાક શું આપે? શક્તિ આપે. આ એક નાની જ વાત છે. શરીરમાં શક્તિ આપવાનું કામ કરે વજન વાળો ખોરાક. વજનની વ્યાખ્યા શું? પાણીમાં નાખવાનું ડૂબી જાય એ બધો વજન વાળો ભારે ખોરાક. આ ભારે ખોરાક શક્તિ વાળો ખોરાક છે અને એ જે લોકો શક્તિ વાપરે છે એમના માટેનો ખોરાક છે. તમે ખેતરમાં મજૂરી કરો છો તો તમે 2 રોટલા ખાઓ કઈ વાંધો નથી, 5 ભાખરીઓ ઝાપટો કઈ વાંધો નથી. કેમ? તમે ખેતરમાં મજૂરી કરીને તમે વાપરી કાઢો છો. હવે વજન વાળું ખાવ છો, વાપરતા નથી, શું થાય? બેલેન્સ શરીરમાં પડી રહે. શરીરનું તો કામ છે કે જ્યાં સુધી ખોરાકમાંથી શક્તિ મળે ને ત્યાં સુધી એને બહાર કાઢે નહીં. હવે તમે વાપરો નહીં એટલે તમે જે રોટલા ખાધા, ભાખરીઓ ખાધી એ લાંબો સમય શરીર મૂકી રાખે. હવે પાછું વધેલો હોય ખોરાક એટલે લાંબો સમય પડી રહે એટલે પાછું સડો થાય. આ સડો થાય એ શું થાય? ચરબીમાં કન્વર્ટ થાય અને આ ચરબી કન્વર્ટ થાય એટલે તમારું વજન વધારે. તમે વાપરતા રહો, શરીરમાં લાંબો સમય પડી નહીં રહે, સડો થશે નહીં, ચરબીમાં કન્વર્ટ નહીં થાય, વજન વધશે નહીં. બરાબર? તો વજન વાળો ખોરાક આપણા શરીરમાં તાકાત આપવાનું કામ કરે છે. હવે અહીંયા ખોરાકમાં એ પણ સમજવાનું છે કે જે ખોરાક તાકાત આપે છે એ ખોરાક શરીર રિપેર કરવાનું કામ કરતો નથી. આ નાની વાતો છે, સિમ્પલ છે, ગાડા માણસને ખબર પડે. જો ગાડી કે બાઈક હોય તો એને ચલાવવા આપણે પેટ્રોલ ભરીએ છીએ, બરાબર? ગાડી ચલાવો પેટ્રોલ ભરીએ છીએ, બાઈક ચલાવો પેટ્રોલ ભરીએ છીએ. અચ્છા, પેટ્રોલ ગાડી બગડી જાય તો પેટ્રોલ રિપેર કરી આપે છે? ગાડી રિપેર કરે? બાઈક ને રિપેર કરી આપે? ના. તો રિપેર કરવાનો સામાન જુદો લાવવો પડે, બરોબર? તો જે પેટ્રોલ થી તમે ગાડી ચલાવો છો, જે પેટ્રોલ થી ગાડીને ચલાવવાની તાકાત મળે છે,
જે ખોરાક ગાડીની તાકાત આપે છે એ ખોરાક ગાડી રિપેર કરી આપતો નથી. રિપેરિંગ માટે સામાન જુદો લાવવો પડે. અચ્છા, જે સામાન તમે રિપેરિંગ કરવા લાવ્યા ગાડીને, એ સામાન પેટ્રોલની જગ્યાએ ચાલશે? નહીં ચાલે. તો આ વાતનું અહીંયા આપણે કન્ક્લુઝન શું કાઢવાનું છે કે જે ખોરાક ગાડીને તાકાત આપે છે એ ગાડી રિપેર કરી આપતો નથી, અને જે સામાન ગાડી રિપેર કરી આપે છે એ ગાડીને તાકાત આપતો નથી ચલાવવાની. હવે આ સાદો નિયમ તો ગાડાને ખબર પડે, અભણ માણસની. હવે આ જ નિયમ તમારા શરીરને લાગુ પડે છે. આપણું શરીર એ ગાડી જ છે. ગાડીને દોડાવવી છે, મહેનત કરાવવાની છે, કામ કરાવવું છે ગાડી પાસે, તો પેટ્રોલ જોઈશે. અચ્છા, ગાડી કામ કરે છે તો ઘસારો પડવાનો. અચ્છા, ઘસારો પડે તો એને રિપેર કરવો પડે. તો આ રિપેર કરવા વાળો જે સામાન તમે આપો છો શરીરને, એ રિપેર કરવા વાળો સામાન ગાડી ચલાવી આપતો નથી, એટલે તાકાત નહીં આપે. એનું કામ ખાલી રિપેર કરવાનું છે. આટલો તો ખ્યાલ આવે છે, બરાબર? તો આપણા શરીરને બે પ્રકારના ખોરાક જોઈએ. એક ખોરાક એવો જોઈએ જે તાકાત આપે, શરીરમાં કામ કરવાની શક્તિ આપે, અને બીજો ખોરાક એવો જોઈએ જે શરીરમાં ઘસારો પડ્યો હોય, તમે મહેનત કરી એટલે ઘસારો પડવાનો, તો ઘસારો પડે એ ઘસારાનો પૂરો કરવા રિપેરિંગ કામ કરવું પડે. અને આ રિપેરિંગ કામ કરવા વાળો ખોરાક જોઈએ એને શું કહેવાય? પોષક તત્વો. શું કહેવાય? પોષક તત્વો. એટલે જે ખોરાક પોષક તત્વો આપે એ તમને શક્તિ ના આપે, અને જે ખોરાક શક્તિ આપે એ શરીરમાં પોષક તત્વો ના આપે. બરોબર? હવે અહીંયા આપણે સમજવાનું આટલું છે વધારવાનું કે કયો ખોરાક પોષક તત્વો આપે અને કયો ખોરાક શક્તિ આપે. બંને ખોરાક જુદા છે. તો અહીંયા પેલું લોજિક પાછું યાદ કરવાનું. એને એ કઈ બહુ યાદ રાખવાની જરૂર નથી. સાદું સિમ્પલ અભણ માણસને એ ખબર પડે કે તમે જે ખોરાક ખાવ છો એ ખોરાકને ઊંચો કરો, હાથમાં પકડીને પાણી નાખો, પાણીમાં નીચે બેસી જાય તો એ બધું તાકાત આપે, શક્તિ આપે. પાણી તરતો રહે એ બધું શું આપે? બસ સાદું સિમ્પલ નિયમ. આનાથી વધારે કશું બીજું ધ્યાન રાખવાનું નથી. હવે આપણા જોડે કેટલા ખોરાક છે? પાંદડા છે, શાકભાજી છે, ફ્રૂટ છે, સલાડ છે, અનાજ કઠોળ છે, ડ્રાય ફ્રૂટ્સ છે. તો પાંદડાથી લઈને ડ્રાય ફ્રૂટ સુધીના તમામ ખોરાકમાં કયો ખોરાક પાણીમાં તરે અને કયો ડૂબી જાય? પાંદડા તરે, શાકભાજી કાચી હોય એટલે તરે, ફ્રૂટ કાચું હોય એટલે તરે, સલાડ નીચે બેસી જાય, અનાજ કઠોળ બેસી જાય, ડ્રાય ફ્રૂટ્સ નીચે બેસી જાય. તો સલાડ થી લઈને ડ્રાય ફ્રૂટ સુધીના ખોરાક છે બધા વજન વાળા છે, અને આ વજન ખાવ એટલે શરીરમાં શું આપે? તાકાત આપે. અને તાકાત જે ખોરાક આપે એ શરીર રિપેર કરી આપે નહીં. પોષક તત્વો એમાં ઓછા હોય, તાકાત વાળા ખોરાકમાં હોય થોડા 5-10% જ હોય. બાકી 70-80-90% શું હોય? તાકાત, શક્તિ ભરેલી હોય. હવે જેટલો ખોરાક હલકો એટલા પોષક તત્વો વધારે, જેટલો ખોરાક વજનમાં ભારે એટલી શક્તિ વધારે. તો પાંદડા સૌથી હલકા, તો પાંદડાથી હલકો કોઈ ખોરાક નહીં. તો એમાં જેટલા પોષક તત્વો હોય, શરીર રિપેર કરવાનું જેટલું એનામાં તાકાત હોય એટલા બીજા કોઈ ખોરાકમાં હોય નહીં. તો તમારે રિઝલ્ટ જોઈએ છે તમારા તમામ રોગ, પછી ટીચર ના હોય, કેન્સર હોય કે ડાયાબિટીસ હોય, બીપી હોય કે થાઇરોઇડ હોય કે તમામ રોગને એને જલ્દી મટાડવા છે તો તમારે શું કરવાનું? પાંદડા સિવાય બીજો કોઈ ખોરાક જરૂર નથી. પાંદડું તમારા બધા રોગ મટાડી આવે. કેમ? એ વજનમાં સૌથી હલકો છે અને એમાં જેટલા પોષક તત્વો રિપેર કરવાના છે એટલા બીજા ક્યાંય નથી. હવે આને ખાવાનું કઈ રીતે? કેટલો ખાવાનો? તો જો તમારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો તમારે પાંદડાના જ્યુસ કાઢી લેવાના પ્યોર. અમે તો ત્યાં સુધી કહીએ છીએ પાણી નાખ્યા વગરનું જ્યુસ કાઢો. તમારે શું કરવાનું? પહેલા થોડા પાંદડાને સમારી દેવાના. જો જ્યુસર હોય તો ઉત્તમ,
પણ લગભગ બધાના ઘેર જ્યુસર હોતું નથી. મિક્સર દરેકના ઘેર હોય. તો મિક્સરનો ઉપયોગ કરી અને આપણે પ્યોર જ્યુસ કાઢવો છે તો શું કરવાનું? પહેલા પાંદડા ઝીણા સમારી દો. સમારી અને તમે મિક્સરમાં નાખો. મિક્સરમાં નાખીને એને ક્રશ કરી નાખો. ચટણી બનાવો. હવે ક્રશ થઈ જાય એટલે એને લઈ કાઢવાનો અને ઘરનું લેવાનું. આવું ઝીણું ઘરનું લેવાનું. હા, ઘરનું એ જોવાનું પાછું. આમાં મોટા હોલ હોય ને તો એવું નહીં લેવાનું. ઝીણું ઘરનું લેવાનું જેમાં હોલ નાના નાના હોય, ઘરની ઝીણી હોય. ભાખરીનો લોટ દળવાની ચાળણી અને મેદા મટરની ચાળણી અલગ હોય ને, તો આપણે મેદા જેવી ચાળણી હોય ને એવું ઘરનું રાખવાનું, ઝીણું. હવે આમાં શું કરવાનું? તમે પેલી ક્રશ કરી ચટણી તો આમાં નાખવાની અને બરોબર બે હાથે નીચોઈ દેવાની. તાકાત વાપરો, બરોબર નીચોઈ દો એટલે શું થાય? થોડું પાણી નીકળી. હવે આ પાણી પાછું નવા પાંદડા ક્રશ કરવા દેવાનું. બરાબર? એટલે પાછું નવો રસ નીકળે. ફરી નીકળે એટલે પાછું ત્રીજું નવું પાંદડા ક્રશ કરવા નાખો. એમ કરતા જવાનું. હવે જે પહેલા શરૂઆતમાં બે વારનું જે ક્રશ કર્યું હોય એને ફરી પાછું નાખવાનું, પેલું પાણી રેડવાનું, ફરી પાછું નીચોવાનું. આવું તમે વારે ઘડીએ કરશો એટલે શું થશે કે તમારો ટોટલ પ્યોર જ્યુસ બહાર આવી જશે. કચરો બધો છૂટો પાડી શકશો. આ કચરાને ફેંકી દેવાનો. કચરો એ કચરો જ છે, એમાંથી શરીરને કશું મળતું નથી. આપણે શેરડી ખાઈએ છીએ તો શું કચરા સાથે ખાઈએ છીએ? કચરાને ફેંકી દઈએ છીએ. આ કચરાનું નામ આપ્યું ફાઈબર. આપણને કહેવામાં આવે ફાઈબર બહુ ખાઓ. આ ફાઈબર તમે અહીંથી ખાઓ, જઠરમાં જાય, આંતરડામાં ફરે, આંતરડામાં ફરી અને છેલ્લે બહાર નીકળે એટલે 35-40 ફૂટ એને ધક્કો મારી બહાર કાઢવાની મજૂરી કરવાની છે. કશું કરવાનું તમારા શરીરને મજૂરી સિવાય એમાંથી કશું કરવાનું નથી. ઉપરથી શરીરને તાકાત વાપરી એને કાઢવાનું બહાર. હવે શરીર તાકાત વાપરે નહીં, બહાર કાઢે નહીં સમયસર એટલે શું થાય? આંતરડામાં ભરાયેલો રહે, ગટરો ચક્કા જામ રહે. જેટલી ગટરો ભરાયેલી રહે એટલી બીમારીઓ. એટલે જે લોકો માતા છે, રોગ કાઢવો છે, એને તો કચરો બિલકુલ નહીં રાખવાનો. તમે દ્રાક્ષ બી છે ને સીધી નહીં ખાવાની, એનો જ્યુસ કાઢો, ઘરનામાં નાખો, બરોબર નીચોઈ લો, જ્યુસ કાઢી લો, પીવો. તો અહીંયા આપણે ફળ ફળાદી ઉપર ધ્યાન રાખવાનું. સાજા થવું છે ને તો ફ્રૂટ ઉપર નહીં ધ્યાન રાખવાનું. કોઈ પણ શાકભાજી અને કોઈ પણ ફ્રૂટ તમારા શરીરમાંથી રોગ કાઢી આપતું નથી. આ યાદ રાખજો. આ સમજવાનું છે. પાંદડા સિવાય તમને કોઈ સાજા નહીં કરી આપે. કેન્સર છે, પાંદડા જ્યુસ ઉપર રહો, પ્યોર જ્યુસ, કચરો નહીં. કચરો કાઢી નાખવાનો. 200 ml જ્યુસ કાઢો, બપોરે પીવો, સાંજે પીવો. હવે 200 ml તમારે પ્યોર જ્યુસ કાઢવો હોય તો પાલક કેટલો જોઈએ? કિલોથી લઈ 1.5 કિલો જોઈએ. આ 1.5 કિલો પાલક લઈ આવો, એમાં પાછા 200-250 ગ્રામ ધાણા નાખો, ટેસ્ટી બનાવો. હા, 1-2 મરચોય નાખો, બરોબર ક્રશ કરો, નીચોવો, ટેસ્ટી કરો અને અમે પીવો. સ્વાદિષ્ટ કરવાનો, થોડું સ્વાદ માટે ના નથી. અને પીવો તો શું ગટગટાઈને ના પી જશો. ચમચી પીવો, લાળ સાથે મમરાઈ. બરાબર? આ રીતે તમે પીશો તો તમને 100% રિઝલ્ટ મળશે. ઘણા લોકો 2-3 મહિના થઈ ગયા આપણી નવી ભોજન પ્રથા અપનાયા પછી, પણ 100% રિઝલ્ટ મળતું નથી. કેમ નથી મળતું? લીલું નાખતા નથી. તમે જેટલું ખાઓ છો કમસે કમ 50% તો લીલો રંગ હોવો જોઈએ. ટોટલ જેટલો ખોરાક ખાવ છો એનો અડધો તો લીલો જ જોઈએ. લીલા સિવાય કશું ખાવું જોઈએ નહીં. જેનો શરીરમાંથી રોગ કાઢવા છે, રોગ નથી એનો વાંધો નથી. એ થોડું લીલું ઓછું ખાય તો કઈ વાંધો નથી. પણ જો તમારે રોગ કાઢવા છે તો લીલા ઉપર ધ્યાન રાખવું પડશે. સાહેબ
હવે લીલું એટલે વજનમાં હલકું એટલે સૌથી વધારે પોષક તત્વો અને રિપેરિંગ કામ કરવાનું આ પોષક તત્વો જ કામ કરશે. પાંદડામાં કેવા પોષક તત્વો હોય? સારા પાંદડા કયા? તો ઘઉંના જવારા, ગાય ભેંસ ખાય રજકો, સરગવાનું પાન, પાલક, મેથી, આ બધા સારા પાંદડા. એની અંદર પોષક તત્વો પુષ્કળ હોય. રજકો અને સરગવો તો સૌથી વધારે ઉત્તમ. પાલક પણ ઉત્તમ આવે, પણ રજકો અને સરગવા જેટલા નહીં. રજકો મળતો હોય તો પહેલો રજકો, એકલો સરગવાનું પાનનો જ્યુસ કાઢવા પીવા જશો તો તમને ગમશે નહીં. રજકાનો થોડો એ ભાવ છે અને પાલક વાળો તો વળી વધારે ટેસ્ટી લાગશે, કારણ કે એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય પાલકમાં. એ થોડો મીઠો લાગે તમને. એ બિલકુલ રજકા જેટલો ખરાબ ના લાગે, પાલક સારો લાગે. અને એમાં તમે મીઠો લીમડો છે, લીલા ધાણા છે, આ બધું ટેસ્ટ માટે નાખો. મરચું નાખી દો, થોડું ખજૂર નાખો કે મધ નાખી દો, અંદર ટેસ્ટી બનાવો. તો જેટલો તમે લીલું પાનનો જ્યુસ પ્યોર ખાશો એટલે શરીર સીધું લઈ લેશે. હવે પાંદડાઓમાં શું હોય? તો શરીર રિપેર કરવા વાળા તમામ તત્વો. એક પણ એવી ચીજ નથી જે તમારા કોઈ પણ પ્રકારના રોગને ના મટાડી શકે. ગમે તેવો રોગ હોય પાંદડાથી મટી શકે. બધા જ પ્રકારના પાંદડાઓમાં મેક્સિમમ પ્રકારના પોષક તત્વો હોય. કયા પાંદડા ખવાય? સાદો સીધો નિયમ. સમજી લો કે રજકો નથી, સરગવો નથી, ઘઉંના જ્વારા નથી, મેથી મળી નથી, તો કયા પાંદડા વપરાય? તો જે શાકભાજી, જે સલાડ, જે ફ્રૂટ તમે ખાઓ છો એ તમામના પાંદડા ખાઈ શકાય. ન ખવાય એવા કયા? તો પાંદડાનો છોડો અને દૂધ નીકળે એનો છોડો. મોટા ભાગના દૂધ વાળા પાંદડા વધારે ક્વોન્ટિટીમાં ખાવા લાયક હોતા નથી અને ભયંકર કડવું લાગે એનો છોડો. બસ આ બે કડવા અને દૂધ વાળા એને નહીં વાપરવાના. બાકી તમામના શાકભાજી, તમામ ફ્રૂટ, તમામ સલાડ, તમામ અનાજ, કઠોળ, તમામ પ્રકારના તમે જે ફ્રૂટ ખાઓ છો બધાના પાંદડા વાપરી શકાય. પણ પેલા મળતા હોય ત્યાં સુધી રજકો મળે તો ઉત્તમ, સરગવો મળે તો ઉત્તમ અને પ્યોર ઉત્તમ. પાંદડામાં શું હોય? તો દૂધ કરતા કેલ્શિયમ વધારે હોય. આપણને દૂધ ખાવાનું કીધું કેલ્શિયમ માટે. કેટલાય સગા સંબંધીઓ તમારા ટીચરના ઓપરેશન કરાવી બેઠા હશે. ખબર કાઢી આવો, પૂછ્યો આટલી જિંદગી દૂધ નતા પીતા? તો કેલ્શિયમ હોવું જોઈએ. ટીચરમાં ક્યાં ગયું? પાંદડાઓમાં કેલ્શિયમ દૂધ કરતા પણ વધારે છે. એ આપણને કહેવામાં આવતું નથી. બીજું શું વધારે હોય? તો ગાજર કરતા વિટામિનો 10 ગણા હોય. દહીં કરતા 9-10 ગણું પ્રોટીન હોય. આપણે પ્રોટીન માટે દહીં લઈ આવીએ, કઠોળ લઈ આવીએ, ખાઈએ છીએ. વાંદરાઓ કઠોળના ઝાડ ઉધી ખાય તો એમને પ્રોટીન ક્યાંથી મળતું છે? પાંદડાઓમાંથી મળી જ જાય. બરાબર? તો શરીરને સાજું કરવું છે તો પાંદડા સિવાય કોઈ રસ્તો નથી. બધા મિક્સ કરી શકાય, પણ ધ્યાન રાખવાનું કે ઝાઝા રસોઈયા રસોઈ બગાડે. હા, વધારે 2 અથવા 3 પાંદડા ભેગા કરો. બહુ ઝાઝા ભેગા કરવાનો કોઈ મતલબ. કારણ શું છે કે દરેકની પ્રકૃતિ જુદી હોય. દરેક પાંદડાની કોઈ ગરમ તાસીરનું હોય, કોઈ ઠંડી તાસીરનું હોય. હવે ગરમ ને ઠંડુ બે ભેગું થાય એટલે ન્યુટ્રલ થઈ જાય. હવે કોઈ એસિડિક પ્રકારનું હોય, કોઈ થોડું બેઝિક પ્રકારનું હોય. એસિડ અને બેઝ બે ભેગા થાય એટલે શું થાય? ક્ષાર બની જાય. એટલે ઝાઝા બહુ પાંદડા ભેગા કરવા યોગ્ય નથી. એક આહાર સૌથી વધારે સારું. જ્યારે બી પીવો ગમે તે એક પાંદડાનો જ્યુસ કાઢો. હા, સ્વાદ માટે તમે થોડા ઉમેરો, પણ ખોરાકની જેમ ઉમેરશો તો પાંદડા બગડી ના જાય ત્યાં સુધી રખાય. નહીં, ફ્રીજમાં તમે રાખો તો બગડતા નથી. તમે અઠવાડિયે 10 દિવસ સુધી રાખી શકો. હા, કપડું જો કોટન કપડામાં લપેટશો ને તો એ 10 દિવસ સુધી રહેશે. પણ જો પ્લાસ્ટિકની થેલીમાં ભરશો તો એ અંદર સડી જશે, બગડી જશે.
ના જ્યુસ કાઢી તો પી જ લેવાનું, એને મૂકી ના રખાય. તમે જો પાંદરું તમે માર્ક કરો, તમે પાલકનું તમે જોડી લાવો જ છો. અચ્છા, જે પાંદડું આમ તૂટી ગયેલું હોય, એક વખત બેન્ડ થઈ ગયું એટલે એમાં પડી ગઈ હોય ત્રીજ, હવે એ તમે જો તમે મૂકી રાખજો, સૌથી પહેલું ત્યાં બગડવાનું ચાલુ થશે. એ કેમ બગડ્યું કે પેલું તૂટી ગયું એટલે પેલું પાણી જે પાંદડાનું પાણી હતું એ હવા ખુલ્લું થયું, એટલે હવાના બેક્ટેરિયાને અંદર બગાડવાનું ચાલુ કર્યું. ના, નહીં લઈ જવાનું, ઘરે આવીને જ પીવાનું. ભલે બપોરે ના પીવા મળે, સાંજે પીવો. જો અહીંયા હું આ બધી વાતો એ જ કહેવા માંગુ છું તમને કે તમારે શરીર રિપેર કરવું છે તો શું જોઈશે? પોષક તત્વો. અને પોષક તત્વો તમારું શરીર રિપેર કરી આપશે. અચ્છા, હવે તમારે કામ બી કરવાનું છે તો શક્તિ એ જોઈશે જ થોડી. તો તમારે જે કામ કરવાની શક્તિ જોઈએ છે ને, એ શક્તિ પાછા પાંદડા નહીં આવે. અને પાંદડામાંથી શક્તિ જોઈએ ને તો પછી પાંદડા કેટલા તગારું ભરી ખાવા પડે. હા, પેલું બકરું કેટલા પાંદડા થઈ જાય. હવે તમારા શરીરમાં બકરાના શરીરમાં ફેરફાર શું? વજનમાં જોવા તો હરખું જ કહેવાય. આમ તો સરખું જ કહેવાય ને. હવે બકરાને એનું કામ કરવા એની શક્તિ માટે આખી તગારું ભરીને પાંદડા જોઈએ છે. તો પછી તમારે કઈ થોડુંક કામ કરવું હશે તો શરીરના શક્તિ માટે પણ એટલા પાંદડા વધારે ખાવા પડશે. એટલે એકલા પાંદડા ઉપર રહેવું હશે તો ક્વોન્ટિટી વધારે લેવી પડશે. પણ આપણે પાંદડાનો ઉપયોગ શરીર રિપેર કરવા કરવો છે. પણ જો તમારે કામ બી કરવાનું છે, શરીરમાં શક્તિ જોઈએ છે, તો શક્તિ માટે ખોરાક કોણ આપશે? પેલો વજન વાળો, પેલું ડૂબી જાય. તો તમારે જોડે પછી ગાજરનો જ્યુસ કાઢવાનો, બીટનો એ કાઢવાનો, બટાકાનો એ જ્યુસ કાઢી ખાશો તો એ તમને શું આપશે? તાકાત આપશે. ફણગાયેલા કઠોળ ખાવા તાકાત આપશે. ડ્રાય ફ્રૂટ્સ ખાવા એ શું આપશે? તાકાત આપશે. એટલે આ તાકાત વાળો ખોરાક ભગવાને બનાવ્યો છે. એ શા માટે બનાવ્યો છે? કે તમારે ઓછા ખોરાકમાં શક્તિ વધારે મળે. ખ્યાલ આવે છે હું કહું છું કે તમે ઓછું ખાઓ. જો અનાજ જે છે ને, અનાજ અને કઠોળ, તમે 1 ગ્રામ અનાજ કઠોળ ખાઓ તો 4 કિલો કેલરી આવે. પણ 1 ગ્રામ અનાજ કઠોળની જગ્યાએ 1 ગ્રામ જો તમે ચરબી ખાઓ, તેલ કે ઘી, તો સીધી 9 કિલો કેલરી આવે. 2.5 ગણું થઈ જાય. એટલે જેવું ખોરાક એટલી શક્તિ વધારે. ડ્રાયફ્રૂટ્સમાં શું હોય? તેલ જ હોય. તો ડ્રાયફ્રૂટ સૌથી વધારે તાકાત આપે શરીર. અનાજ કઠોળ કરતા ડબલ 2.5 ગણી આવે. તો તમારા પાસે ડ્રાયફ્રૂટ્સ ખાઈને શક્તિ જોઈતી હોય તો તમે જેટલા અનાજ ખાવ છો એના પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ કેટલા જોઈએ? 2.5 ગણા ઓછા જોઈએ ને, અડધા કરતા ઓછા જોઈએ. તો તમે 1 વાટકી સિંગદાણા પલાળેલા ખાઈ જાઓ તો એ 1 વાટકી સિંગદાણા તમને મકાઈ 2.5 વાટકી મકાઈના જેટલો તાકાત આલક ના આપો. આ વાતો સમજવાની છે. તમારા શરીરમાં જેટલી મહેનત જોઈએ છે, જેટલું કામ કરો છો એના પ્રમાણમાં તમને ખોરાક આપવાનો. અશક્તિ ના આવે એટલો ખોરાક આપવાનો. શરીરમાં કામ કર્યા પછી પણ અશક્તિ આવવી જોઈએ નહીં. એટલે એક ખોરાક તાકાત આપે છે. કયો ખોરાક? વજન વાળો. અચ્છા, બીજો ખોરાક પણ શક્તિ આપે. વજન ના હોય છતાં તાકાત આપે. એ કયો ખોરાક હોય ખબર? સ્વાદ. અને કયો? ગળ્યો પદાર્થ. તરબૂચનું વજન અનાજ કઠોળ કરતા ઓછું છે, પણ તરબૂચમાં ગળપણ છે. તો આ ગળપણ વાળો પદાર્થ તમે જે કંઈ ખાશો, બધું ભલે ફ્રૂટ હોય કે પાછું શાકભાજી ગળ્યું હોય. ગળ્યા શાકભાજી તો હોતા જ નથી, પણ ફ્રૂટ બધા ગળ્યા હોય. હા, મકાઈ તમને ગળી લાગે. તો આ ગળ્યા પદાર્થો, ગળ્યા ફ્રૂટ જે ખાવ છો એ તમને શક્તિ આપશે. શરીર રિપેર નહીં કરી, યાદ રાખજો. જેટલી શાકભાજી છે, જેટલા ફ્રૂટ છે, જેટલા સલાડ છે, જેટલા અનાજ કઠોળ છે, આ બધી વસ્તુઓ તમારા શરીરમાં તાકાત આપવાનું કામ કરે છે. રિપેર કરવાનું કોઈ કામ કરતા નથી.
નથી. અને એમાં ઘણા પદાર્થો તો પુષ્કળ તાકાત આલે. તમે એક શેરડીનો રસ પી જાવ એક ગ્લાસ, તાકાત તરત એનર્જી આવી જશે, તરત આવી જશે. તો ઘણા પદાર્થો તમને કેલરી આપે છે અને શક્તિ આપવા વાળો ખોરાક રિપેર કરતો નથી. આ યાદ રાખવાનું. તમે તરબૂચ ખાઓ, અત્યારે તરબૂચમાંથી બિયા કાઢી નાખો, તરબૂચમાંથી બિયા કાઢી નાખો, તરબૂચ એક ભાઈને ખવડાવો અને એ તરબૂચમાં જેટલા બિયા હતા એ વાટકી ભરેલા બિયા બીજા ભાઈને ખવડાવો, તો આ બેમાં તાકાત પણ વધારે મળશે. બિયાવાળા, કારણ કે બિયામાં તેલ હોય, એ તાકાત વધારે આવે. આપણે શક્કરટેટી લાવીએ છીએ ને, શક્કરટેટી કાપીએ અને અંદરના બિયા છે ને કાઢીને ફેંકી દઈએ છે, ગાય ખાઈ જાય. ખરેખર તો એને ધોવાના નહીં, એ જેવું કાઢ્યું એવું ને એવું મિક્સરમાં નાખો અને એને બરોબર ક્રશ કરી નાખો અને આ ગરનામાં નાખો અને નીચોઈ કાઢો. તમે આખી શક્કરટેટી એક બાજુ ખાઓ, એના કરતા ડબલ તાકાત તમને આ બિયામાંથી મળશે. ના ના, લગભગ કડવું ના હોય. એટલે મોટા ભાગે શક્કરટેટીનો કોઈ કડવો ના આવે. કરવી જોઈએ લગભગ ઓછી હોય, બહુ ઓછા, ક્યાંક ભાગ્યે જ એવો કડવો આવે, બાકી કોઈ નહીં આવે. એટલે અહીંયા તમારો વસ્તુ ખ્યાલ આવ્યો કે બિયા જેટલા બીજ છે એમાં ફળમાં બીજ હોય એમાં તેલનું પ્રમાણ વધારે હોય, શક્તિ બહુ હોય, તાકાત બહુ હોય. તમે કેરી ખાઈ જાઓ અને કેરીની ગોટલી ખાઈ જાઓ, કેરીમાં જેટલી તાકાત મળે છે એના કરતા ઘણી પેલી ગોટલી તાકાત આપશે. તો આ વાતો સમજવાની, શક્તિ જોઈએ છે તમારે. જ્યુસ કાઢવો છે તમારે, જ્યુસ કાઢવા જરૂર પૂરતું પાણી નાખાય એમાં કઈ વાંધો નથી, બરાબર છે. તો પાણી એવી તાકાત નથી આવતું કે તમને રિપેર કામ કરતું નથી. પાણીનું કામ શું છે? લિક્વિડેટ કરવાનું, તમારા શરીરમાં જળ તત્વોનું બેલેન્સ કરવા માટે પાણી જોઈએ છે અને એની જરૂર કરતા વધારાનો એ ન નખાય. હા, પાણી નાખો પણ જેવું આખું કાઢશો એટલે પાણી તો આવવાનું જ છે. હા, તમે શક્કરટેટી અંદરથી કાઢો એટલે પાણી વાળો જ હોય માલ બધો, એમાં વધારે નાખવું જ ના પડે. હા બરાબર. તો બેને સરસ પાછું માઇન્ડ જોડાય કે ભાઈ એકલા પાંદડાનો જ્યુસ કાઢો તો ભેગામાં ખજૂર નાખી દો એટલે શક્તિ મળશે અને પાંદડા રિપેર કરશે, એટલે તમારું બે કામ પતી ગયું. મેસેજમાં હું સર હું કેવું છે બરોબર. તો ગળપણ વાળો પદાર્થ તમે જેટલો ખાશો એ તમને કે આ બધા ખોટા મેસેજ તમે 3 લાખ જીત્યા છો ને તમને આપવામાં આવશે ને એવું છે, ફેંકી દેવું, ડિલીટ કરી દેવું. ના, ઓપોઝિટ ના લાગે. આપણે એની વાતો કરવાની છે કે ગળપણ તમે કુદરતી ખાવશો ને તો નુકસાન નથી. હવે ફ્રૂટ્સની અંદર બે પ્રકારના ફ્રૂટ હોય, કાચો હોય એટલે ખાટો હોય, પાકે એટલે ગળ્યો થઈ જાય. અચ્છા, બેના વચ્ચે કેવો હોય? ખટ મીઠો. ડાયાબિટીસ વાળા ખટ મીઠો ફ્રૂટ ખાસી તો ડાયાબિટીસ ડાઉન બતાવશે, વધેલું નહીં બતાવો. પણ વધારે પાકી ગયેલું ખાશો ને તો ડાયાબિટીસ બતાવશે. એટલે ખટ્ટું મીઠું પાકી ગયેલું એ ના જોવાનું, કાચું એ ના જોઈએ. એવું તમે ડાયાબિટીસ વાળા ખાઓ તો તમને નુકસાન નથી. એ ફ્રુક્ટોઝ કહેવાય અને એ ડાયાબિટીસ ઓછો કરે, વધારે નહીં. બરોબર. તો ગળપણ જે છે શક્તિ માટે છે. જે લોકોના શરીર રિપેર કરવાના છે, માંદા છે, એ શારીરિક શ્રમ કરતા નથી, તો આપણને બે તાકાત વાળા ખોરાક મળ્યા. કયા? એક પાણીમાં ડૂબી જાય વજન વાળો અને બીજો ગળ્યો પદાર્થ. તો ગળ્યા ફ્રૂટ અને વજનમાં ભારે ખોરાક, આ બંને ખોરાક તમારા શરીરમાં કેટલા જોઈએ? શરીરમાં શક્તિ ઓછી ના પડે એટલા, એટલે અશક્તિ ના આવે એટલા. હવે તમે માંદા છો, મહેનત કરતા નથી, હવે ગળ્યું ખા કરો વધારે તો શું થાય? શક્તિ વધારે પડો, પણ શક્તિનો ઉપયોગ શું? રિપેર તો કરવાનો નથી, ખોટું અંદર નાખીને બહાર કાઢવાનું, શરીરને મજૂરી કરવાની. જો વાપરો ના તો કફ વધે, ઉપરથી માંદા પડે. એટલે બીમાર માણસોએ ગળ્યા પદાર્થો અને વજનવાળા પદાર્થો ખાવામાં કંટ્રોલ રાખવાનો. વધારે પડતા જરૂર કરતા વધારે ખાવાના નહીં. તમને એમ લાગે કે શરીરમાં અશક્તિ નથી તો નહીં ખાઓ,
તમને એમ લાગે કે અશક્તિ આવી ગઈ છે તો થોડું ઘણી ફ્રૂટ ખાઈ લો, થોડુંક ટેમ્પરરી. કેરીનો રસ એ એક વખત બધા ના પીવાય. બધા પીવાય તો બધો પદાર્થ એટલે આ ગળ્યું છે એટલે તાકાત આપશે. બધા ના પીવાય ને. ના પીવાય. બાપરે એટલું જ પીવાય. હા, વાપરો એટલું જ પીવાય. પીતો હોય તો વધારે કામ કરી દેવું. હા, બરોબર છે. એટલે કેરી ગળી છે એટલે તમને તાકાત આપશે, રિપેર નહીં કરી આપે. હવે ખટાશ શું કરે? ખાટા પદાર્થો શું કરે? તો ખાટા પદાર્થો નથી શરીરમાં શક્તિ આવતા કે નથી રિપેર કામ કરતા. હવે જે તાકાતે ના આવવાનો હોય, શરીરે રિપેર ના કરવાનું હોય, એને ખાઈ શું કરવાનું? હા, તો એનો ઉપયોગ કરવાનો હોય તો શેના માટે કરવાનો? ખાલી સફાઈ માટે. શરીરમાં સફાઈ કરવી છે, ખાટું ખાઓ. આ બધા અભ્યાસક્રમો ડોક્ટરો એ બધું અવનવું શોધી કાઢ્યું છે કે ભાઈ ખાટામાં વિટામિન સી હોય ને ફલાનું હોય ને ઢીકણું હોય ને આવું બધું કશું યાદ રાખવાની જરૂર કશું યાદ નહીં રાખવાનું. ખાટું છે પછી ટામેટો હોય કે આંબલી હોય કે આમળા હોય કે લીંબુ હોય કે પાઇનેપલ હોય, સંતરું હોય, મોસંબી હોય, તમને ખાટું લાગે એટલે માની લેવાનું કે આ શરીરમાં સફાઈ કામ કરી આપશે, શરીરનો કચરો બહાર કાઢી આપશે. હવે શરીરનો કચરો કોને બહાર કાઢવાનો હોય? જેના વજન વધી ગયું હોય. વજન કાઢવાનું છે, ઉતારવાનું છે, એના આ કચરો કાઢવાનો છે તો એ ખાટું ખાટું વધારે થાય, શરીરમાંથી વજન ઉતરતું જશે. હવે શું લકડી વાળા ખાટું ડોઝ આવે શું થાય? બિચારો હાડકા દેખાય. આ નવી ભોજન પ્રથામાં બધી નાની નાની વાતો યાદ રાખવાની છે. ઘણા લોકો બિચારા શું લકડી હોય બધું ફ્રૂટ ઉપર તૂટી પડે અને એ પાવ ખાટો. અઠવાડિયામાં તો ઘરવાળા પાડોશીઓ સગા સંબંધીઓ ખબર પૂછવા માટે હોય શું થયું છે, શું કહી ગયા છો. તો આ પતલા માણસોને ધ્યાન રાખવાનું. ખાટા ઉપર બહુ ઉપયોગ નહીં રાખવાનું. પાતળા માણસોએ ગળ્યું ખાવાનું તો વજન ઘટે નહીં. જાડા માણસોએ ખાટું ખાવાનું તો વજન ઘટે. તમે જેટલો કંટ્રોલ રાખશો એવું શરીર ઉપર દેખાશે. ઘણા લોકોને તો 1 કિલો વજન ઘટ્યું અને ઘણા લોકોને 500 ગ્રામે નહીં ઘટ્યું, કારણ કે ઘેર જઈને ઘડી ઘડી ઠોક્યું છે. 10 તારે 10 કિલો વજન ઉતારી શક્યા નથી અમુક લોકો. હા, હવે 2 ગ્લાસ શેરડીનો રસ ઠોકાઈ શું થાય? સ્વીટ. એટલે તમે જે સ્વાદ ખાઓ